સુરતમાં લગભગ 5 લાખ લોકો ખાડીપુરનો ભોગ બન્યા। કોંગ્રેસે મુખ્યમંત્રીને પત્ર પાઠવીને ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરી છે અને આ પત્રમાં એવો ઉલ્લેખ કરાયો છે કે ખાડીમાં પૂર આખરે કેમ આવ્યું તેનો જવાબ આપો તેની તપાસ કરવામાં આવે। આ ઘટના સ્વચ્છતામાં નંબર 1 સુરત માટે એ શરમજનક કહી શકાય। કોંગ્રેસે મુખ્યમંત્રીને પત્ર લખીને ઉચ્ચ સ્તરીય માંગ કરી છે। ઉચ્ચ સ્તરીય તપાસ કરવાની માંગ કરવામાં આવી છે કારણ કે ખાડીપુરના કારણે 5 લાખ લોકો પ્રભાવિત થયા છે। કે સુરત શહેરની અંદર ગત સોમવાર તારીખ 23ના રોજથી જે વરસાદ પડ્યો અને એ વરસાદના કારણે તંત્રની જે પોલ ઉઘાડી પડી છે, જે પ્રી મોન્સૂન કામગીરીના દાવા કરતા હતા તંત્ર એ સાવ પોકળ સાબિત થયા। પ્રી મોન્સૂન કામગીરીની અંદર જે વરસાદી ડ્રેનેજ કે ગટરની સફાઈ કરીને જે ટનમન કચરો કાઢવો જોઈતો તો કાઢી ના શક્યું તંત્ર। ખાડી ડ્રેજિંગનું કામમાં બિલકુલ નિષ્કાળજી દાખવી અને એના મુખ્ય જવાબદાર કોઈ હોય તો સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર શ્રીમતી શાલિની અગ્રવાલ છે। એમના કાર્યકાળમાં સતત ત્રીજી વાર ખાડીપુર આવ્યો અને વરસાદી પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા। તેમ છતાં એ મ્યુનિસિપલ કમિશનર તરીકે એમને કાર્ય કરવામાં સાવ નિષ્ફળ સાબિત થયા છે, બેદરકાર રહ્યા છે। આવા મ્યુનિસિપલ કમિશનર શ્રીને સુરત શહેરની સુખાકારી માટે સરકાર શ્રી તાત્કાલિક અન્યત્ર સુરતની બદલી કરવી જોઈએ, એમની સામે ઉચ્ચ સ્તરીય તપાસ કરવી જોઈએ અને એમને ફરજિયાત સેવા નિવૃત્ત કરવી જોઈએ એવી માંગણી સાથેની મારી લેખિત રજૂઆત કરવામાં આવી છે।